Magic Show. હેલો ફ્રેન્ડ્સ, આ તમારો છોટા જાદુગર એટલે કે એન્કર દેવર્ષી સિંગલ અત્યારે પહોંચી ગયો છે અવનવી મેજિક ટ્રિક્સમાં આપણાથી ગ્રેટ મેજિશિયન રવિની સાથે. તો તમને ખબર છે ને, ઓળખો છો કે નથી ઓળખતા? કેમ છો રવિ, મજામાં? એકદમ મજામાં. જીટીપીએલ ગુજરાતી પ્રેઝન્ટ ધી મેજિક શોમાં હાર્દિક સ્વાગત છે તમારું. થેન્ક યુ. આજે તમે કઈ અવનવી ટ્રીક બતાવવાના છો? આજે આપણે જોવાના છે ઘણી બધી મેજિક ટ્રીક. Okay. અને એક મેજિક ટ્રીક તો એવી છે જે ગેમ સાથે મેજિક થવાનું છે. ગેમ સાથે મેજિક થવાનું છે? હા. અત્યાર સુધી તમે મારી અને દર્શક મિત્રો સાથે મેજિક કરતા હતા હા. અને હવે ગેમ સાથે મેજિક કરશો. ગેમ સાથે મેજિક કરીશું. શું વાત અને છે? એ ગેમ આપણે નાનપણથી રમતા આવ્યા છે અને હજુ પણ ઘણા બધા લોકો રમે છે કઈ? ટાઈમ પાસ માટે. એ આપણે ત્યારે જોઈશું જ્યારે એ ટ્રીક આપણે દર્શક મિત્રો અને તમને બતાવીશું ત્યારે. ઓહો, કેમ નહીં? ઓકે, તો તમે આ કાર્ડ્સ લઈને આવ્યા છો તો તમે શું કઈ મેજિક ટ્રીક બતાવવા જઈ રહ્યા છો દર્શક મિત્રો? મારી મેજિક ટ્રીક છે ને, મારે કોઈ નથી બતાવી. છુપા રાસ છે, તમે બતાવો ને. આવડતું ના હોય એટલે માણસનો જવાબ આવો જ હોય. ચલો, કઈ વાંધો નહીં, પણ આજે હું છે ને જે મેજિક ટ્રીક હું તમને બતાવીશ ને એ દર્શક મિત્રોને શીખવાડીશ. શું વાત છે, શીખવાડવાના પણ છો? હા, 100%. પ્લીઝ, કઈ છે મેજિક ટ્રીક? ઓકે, તો આ છે ને થોડું મેથેમેટિક્સ મેજિક છે. અચ્છા, એમાં હું ઝીરો છું. એમાં કઈ વાંધો નહીં, તમે સિમ્પલ 1 2 3 સુધી ભણ્યા છો તો પણ એ તમને પહેલું તો ભણ્યો જ છું, પહેલું બસ તો ભણ્યું. આવડી જશે આ મેજિક. તો આ મેજિક ટ્રીક કરવા માટે તમારે શું કરવાનું છે? 52 એટલે 52 પત્તા લેવાના છે, ઓકે, જે ઓલરેડી તમારી પાસે છે. યસ, ઓકે, તો 52 પત્તામાંથી આપણે શું કરીશું? 10 થી ઉપર. ઓકે, 10 થી ઉપર 52 સુધીમાં કોઈ પણ 2 ડિજિટ નંબર હોય ને તમારા માઇન્ડમાં સિલેક્ટ કરી લેવાનો પહેલા. ઓકે, પછી ધારો કે તમે ધાર્યો 13 નંબર, ઓકે, રાઈટ? તો 13 કાર્ડ એની અંદરથી બહાર કાઢી દેવાના ઓકે, અને જે વધે કાર્ડ સાઈડમાં મૂકી દેવાના. બરાબર છે. ઓકે, એના પછી 13 નંબર એટલે સપોઝ 1 + 3 એવી રીતના ટોટલ કરવાનું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 4. હા, 4 થઈ ગયા. મને પહેલામાં થોડું ઘણું તો મેથ્સ આવડે છે યાર. હા, તો 4 કાર્ડ જે તમે 13 કાર્ડ કાઢ્યા છે, 4 કાર્ડ એમાંથી બહાર કાઢી લેવાના અને એક કાર્ડ કાઢીને પેલા બધા કાર્ડની અંદર મૂકી દેવાના. ઓકે, હવે તમારી પાસે બેલેન્સ કાર્ડ જેટલા પણ હોય ને યસ, એ તમારે સાઈડમાં મૂકી દેવાના. હા, આ જે વસ્તુ તમે કરશો ને ત્યાં સુધી હું ટર્ન થઈ જઈશ. ઓકે, હું અહીંયા કંઈ પણ જોઈશ નહીં, કીણી આંખે પણ નહીં જોવાનું. ક્યાંય પણ નહીં. ઓકે, ઓકે, ઓકે. સમજી ગયા આખી ગેમ? યસ, ચાલો ડન. રેડી, ફરી જાઓ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોઈ પણ એક 2 ડિજિટનો નંબર વિચારવાનો છે. કેટલા કાર્ડ એની અંદરથી બહાર કાઢવાના. ડન? યસ, ડન. ઓકે, જે 2 ડિજિટનો નંબર તમે વિચાર્યો છે એટલા કાર્ડ બહાર કાઢી ઓકે, એ નંબરનું ટોટલ કરવાનું. સપોઝ મેં સમજાવ્યું હતું 1 + 3 એવી રીતના ટોટલ કરવાનું. ઓકે, ટોટલ જે થયું એટલા કાર્ડ એમાંથી બહાર કાઢી લેવાના જે તમે ઓકે, actual માં બહાર કાઢ્યા. બહાર નીકાળી દીધા છે મેં. ઓકે, અને જે કાર્ડ તમે બહાર કાઢ્યા ને એ કાર્ડ જે વધારાના કાર્ડ છે એમાં મૂકી દેવાના ઓકે, અને જે બેલેન્સ કાર્ડ છે ને એને સાઈડમાં રાખવાના. ઓકે, રાઈટ? સાઈડ પર મૂકી દીધા મેં બેલેન્સ કાર્ડ. ચલો ડન. હમ, થઈ ગયું આટલું? યસ, ઓકે, તો વધારાના કાર્ડ ત્યાં છે ને બેલેન્સ કાર્ડ અહીંયા છે. રાઈટ. હવે આ કેટલા કાર્ડ છે આનું વજન જોઈને કોઈને ખબર ના પડી શકે, રાઈટ? મને બતાવો ને. 1.5-2 કિલો તો હશે જ. ઓકે, તો ભાઈ 1.5-2 કિલોમાં જેવી રીતના તમે કહો છો હા, તો કેટલા કાર્ડ આવી શકે 1.5-2 કિલોમાં? ના આંકડો ના કહું. એક્ઝેક્ટ હું નંબર કહી દઉં કેટલા કાર્ડ છે. કેટલા છે? આ 9 કાર્ડ છે. क्या बात है, राइट, एकदम राइट. दर्शक મિત્રો, 9 1 2 3 4 5 6 7 8 and a 9 કાર્ડ ઇઝ રાઈટ આન્સર. क्या बात है રવિ, કેવી રીતે? કેવી રીતના? જો તમે થોડું પણ મેથ્સ ભણ્યા હશો, ગણિત ભણ્યા હશો, ઓકે, તો તમને આ મેજિક બહુ ઇઝીલી આવડી જશે મારા કહેવા પછી. થોડું એટલે હું બપોર સુધી તો ભણ્યો જ છું. અચ્છા, સાંજ હા. સુધી નથી ભણ્યા? ના, ઓકે, તો પણ આવડી જશે, બપોર સુધી ભણ્યા છો તો પણ. ચલો, હવે આ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે તમને કેવી લાગી પહેલા તો મને એવું કહો. મેજિક સુપર સુપર છે ઉપર. સરસ અને ને? હું એક્સાઇટેડ છું કે મારે શીખવું છે અને દર્શક મિત્રો પણ એક્સાઇટેડ છે. થેન્ક યુ. પણ આ થોડી તમારી એક્સાઇટમેન્ટ બનાવી રાખજો કારણ કે આના પણ કરતાં વધારે સારી મેજિક ટ્રીક હું લઈને આવ્યો છું. क्या बात है, बताओ ने. ચલો, જોયું છે તમારે મેજિક ટ્રીક? અરે કેમ નહીં. ચાલો જોઈએ આજની નવી મેજિક ટ્રીક. સો દેવરસિંહ, તમે જોઈ રહ્યા છો ને મારી પાસે આ બધા પ્રોપ્સ છે.
હા જે મેં તમને ગેમ સાથે મેજિક કરવાનું કીધેલું ને, હા 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 એ ગેમનું નામ છે સોન ચોકડી. ઇંગ્લિશમાં એને કહેવાય ટીક ટેક ટો. આપણે ગુજરાતીમાં સૂન ચોકડી રાખો ને. હું બપોર સુધી ભણ્યો છું ને એટલે મને અંગ્રેજી નહીં આવડે. ઓકે, તો સોન ચોકડી ગેમ આપણે રમીશું ઓકે મેજિક સાથે. રાઈટ. ગેમ પણ થશે અને મેજિક પણ થશે. ક્યાં વાત છે. ઓકે, તો સૌથી પહેલા મેજિક ટ્રીક આ જોવા માટે છે ને મારી પાસે અહીંયા 52 કાર્ડ છે. એકદમ Okay. નવી જાતના છે, હા અલગ અલગ. રાઈટ, તો આ ડિફરન્ટ કાર્ડ છે ને એટલે હું તમને ચેક કરવા આપું છું કે કઈ કાર્ડમાં કદાચ કલર કોમ્બિનેશનમાં વેરાયટી છે, બાકી એઝ ઇટ ઇઝ જેવા કાર્ડ હોય છે ને એવા જ કાર્ડ છે. ઓકે મને પણ પેલું કરવા દો ને આમ કરીને. હા, એ વાર લાગશે હજુ. તમારે મારી પાસે 100 એપિસોડ કરવા પડશે પછી એ આવડશે. ઓકે યસ, ચેક કરી લીધા છે. ઓકે, તો જેવી રીતના તમે ચેક કર્યું કે આ બધા કાર્ડ છે ને નોર્મલ કાર્ડ છે, ઓકે કોઈ સ્પેશિયલ કાર્ડ નથી. ઓકે રાઈટ, જે આપણા જે નોર્મલ કાર્ડ આવે છે એ જ કાર્ડ. છે. હા, ખાલી કલર એની ડિઝાઇન થોડીક ચેન્જ છે એટલે થોડા યુનિક લાગે છે આપણાને. ઓકે બટ આ કાર્ડની મેજિક હું તમને જેવું બતાવું ને કે આ મેજિક છે 52 કાર્ડ છે, એમાંથી તમારે કોઈ પણ એક કાર્ડ રેન્ડમલી પિક કરવાનું છે. ઓકે તમે તમારી મરજીથી કોઈ પણ એક કાર્ડ લઈ લો ઓકે અને મને નહીં, દર્શક મિત્રોને અને તમે પોતે પણ એ કાર્ડ જોઈ લો. રાઈટ, હું turn ઓકે કરી જોઉં. મેં પણ જોઈ લીધું છે ને દર્શક મિત્રો, આ તમારા માટે. આપણા બે વચ્ચે જ રાખજો. યસ જોઈ લીધું કાર્ડ. હા ઓકે, હવે તમારી પાસે ફ્રી ચોઇસ છે, તમે એ કાર્ડ કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. ઓકે મૂકી દીધું છે. હવે એ કાર્ડને આપણે અંદર મૂકી દઈએ just like Okay. આવી રીતના. ઓકે, તમને સફલ કરતા તો થોડું થોડું આવડી ગયું છે હા આવી રીતના. હા રાઈટ, હા રાઈટ રાઈટ આ રાઈટ. કાર્ડ હું તમને આપી દઉં છું, ઓકે તમારે એને સફલ કરી લેવાનું છે. ઓકે યસ ડન. ઓકે, તો જેવી રીતના તમે છે ને બધા કાર્ડ્સને સફળ કરી દીધા અને ડિસ્ટર્બ કરી દીધા, ફ્રી ચોઇસ આપેલી કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો કાર્ડ્સ. રાઈટ. તો મારી પાસે છે ને એક 52 કાર્ડ્સમાંથી એક રેન્ડમ ચોઇસ કાર્ડ છે. ઓકે હું તમને બતાવું એ કાર્ડ મારું ક્યાં છે. ઓકે ઓકે ઓકે, પછી એ કાર્ડને મૂકવા માટે મારી પાસે એક સરસ મજાની ફ્રેમ પણ છે. ઓકે રાઈટ, એકવાર બધાના સેટિસ્ફેક્શન માટે આપણે શું કરીશું, એને એકવાર ડન. સફળ કરી સફળ કરી દીધું. ઓકે એકવાર જસ્ટ લાઈક આવી રીતના કટ પણ કરી દઈશું. 1 2. ઓકે, ઓકે હવે કોઈ જ આમાં સેટિંગ નથી કે કોઈ વસ્તુ મને તમારું કાર્ડ તો ખબર જ નથી કે ક્યાં છે. કટ કરીને મૂક્યા છે અને ઉપર ટોપ પર કયું કાર્ડ છે મને Okay. નથી ખબર. તો આ એક ફ્રેમ છે. રાઈટ, ઓકે જેવી રીતના આપણે ઘરમાં ફોટો ફ્રેમ હોય ને એવી રીતના આ એક કાર્ડ ફ્રેમ છે. ઓકે રાઈટ, આ કાર્ડ ફ્રેમની અંદર હું એક કાર્ડ મૂકી દઉં છું જસ્ટ, ઓકે અને મને ખાલી હા કે નામાં જવાબ આપવાનો છે. તમારું કાર્ડ આમાં છે કે નહીં હું જોઈ લો પહેલા. હા, આઈ થિંક મને એવું લાગે છે કે તમારું કાર્ડ આ છે. આ છે તમારું કાર્ડ. ના નથી શ્યોર? ના દર્શક મિત્રો મને સાચું કહેશે કે દર્શક મિત્રો શું એમનું કાર્ડ આ છે? તો આ ફ્રેમની અંદર એક કાર્ડ દેખાય છે લાલનો અઠ્ઠો, અને તમે એવું કહો છો કે આ કાર્ડ નથી તમારું. ના શ્યોર નથી? શ્યોર. ઓકે, તમારા દેખતા મેં આની અંદર એક કાર્ડ મૂક્યું છે. રાઈટ, હા હવે જોજો ધ્યાનથી, આની ઉપર હું ખાલી મેજિક કરીશ ને એટલે કાર્ડ થોડુંક ચેન્જ થશે અને મને એવું લાગે છે તમારું કાર્ડ આ છે. તો દેવર્ષી, તમને દેખાયું કે આની અંદર એક કાર્ડ ચેન્જ થયું? હા કાર્ડ ચેન્જ થયું છે. અને કયું કાર્ડ થઈ ગયું? આ રેડ 5 છે પણ આ પણ નથી હજુ મારું કાર્ડ. અચ્છા, ડાયમંડ 5 તમે એ પણ ના પાડો છો તમારું ના કાર્ડ? આ નથી. શ્યોર? શ્યોર. એટલે તમે મને 2 વાર એવું કીધું કે આ નથી, એટલે તમે દર્શક મિત્રોને શું એવું પ્રૂવ કરવા માંગો છો કે હું રોંગ છું? રોંગ? પણ હા તમે રોંગ જ છો, નથી આવ્યું કાર્ડ. શ્યોર નથી? હા નથી આવ્યું. કંઈ વાંધો નહીં. મેજિશિયન છે ને ઓલવેઝ એના બેકઅપ સાથે જ ચાલતો હોય છે. તો 2 કાર્ડ તમે તો ના પાડી છે. રાઈટ, હવે આ ફાઇનલી 5 ઓફ ડાયમંડ મેં તમને બતાવ્યું છે એ પણ ના પાડો છો. ના. હવે આ ફ્રેમને લઈને હું જસ્ટ નીચે મૂકી દઉં છું આવી રીતના. ઓકે ઓકે ઓકે, મારી પાસે બીજો એક પણ ચાન્સ છે તમારું કાર્ડ શોધવાનો. ઓકે એના માટે છે ને આપણે એક ગેમ રમવી પડશે. અચ્છા ઓકે, 52 કાર્ડ છે એને લઈને હું જસ્ટ આવી રીતના મૂકી દઈએ જેથી આપણને ડિસ્ટર્બ ના થઈએ, એને પોકેટમાં મૂકી દઈએ. ઓકે ઓકે ડન. દેવર્ષી, તમે એક જોઈ રહ્યા છો મારી પાસે છે ને એક એક્રેલિકની પ્લેટ છે નાની. ઓકે યસ રાઈટ, એમાં બધા નાના નાના થોડા મેગ્નેટ્સ છે ઓકે જેથી કરીને ઇઝી આપણે આ ગેમ રમી શકીએ. ઓકે ઓકે,
તો એને લઈને હું અહીંયા મૂકી દઉં છું. ઓકે રાઈટ. ઓકે, તો આપણી પાસે છે ને પેન અને પેપર નથી, એટલે આપણે ગેમ આના પર જ રમીશું. ઓકે રાઈટ. મારી પાસે છે ને અહીંયા આ ચોકડી છે, ઓકે ક્રોસ જેને કહીએ, અને એક સર્કલ મીન્સ કે શૂન્ય. શૂન્ય. ઓકે રાઈટ. તો આ શૂન્યને હું લઈને અહીંયા મૂકી દઉં. ઓકે ઓકે સો ગેમનો રૂલ એ છે, એક માણસ બે વસ્તુ નહીં કરી શકે, એક તમારું ને એક મારું. રાઈટ. ઓકે તો શૂન્ય મારું છે સમજી લો, અને ક્રોસ તમારું છે. ઓકે રાઈટ. તો આ ક્રોસ છે, એને લઈને જસ્ટ કોઈ પણ જગ્યાએ મૂકો છે. આ કોર્નર, આ કોર્નર, આ કોર્નર, Okay. આ કોર્નર. કયા કોર્નર પર મૂકવું છે? અહીંયા મૂકવું છે મારે. શ્યોર? અહીંયા શ્યોર શ્યોર. શ્યોર છો? ઓકે, તો હવેથી શું કહ્યું, એક મેં શૂન્ય મૂક્યું છે અને એક ચોકડી તમારી મૂકી. ઓકે રાઈટ. હવે આપણે ગેમ ફેર પ્લે કરીશું. હા ઓકે, તો ફરીથી હું મારું એક શૂન્ય લઈ લઉં છું અને Okay. એને હું લઈને અહીંયા મૂકી દઉં. ઓકે રાઈટ. તો ગેમનો રૂલ્સ તો તમને ખબર જ છે, કે સામેવાળાને જીતવા નહીં દેવાનું. બરાબર છે. એના ત્રણ, કોઈ પણ એના સિમ્બોલ હોય એના ત્રણ એક લાઈનમાં નહીં થવા દેવા. સાચી વાત છે. રાઈટ. ગેમનો Right. રૂલ્સ એ છે. તો સેકન્ડ ચાન્સ તો મારો હતો, હવે તમે ગેમમાં જોઈ શકો છો, અને આ તમારો ચાન્સ છે. તો તમારી મરજી હોય ત્યાં હું મૂકી દઉં. મારી મરજી અહીંયા છે, કારણ કે મારે તમને નથી જીતવા દેવા. ઓકે છોટા જાદુગર નહીં કમે ભાઈ. ઓકે, તો તમારી મરજી પ્રમાણે હું એને અહીંયા મૂકી દીધું. મૂકી દીધું. રાઈટ. હવે કોનો ચાન્સ આવે? મારો ચાન્સ. તમારો છે. એટલે હવે તમારી પણ પોઝિશન એવી આવી છે કે તમે જીતી શકો એવી છે. બે ક્રોસ સાથે આવી ગયા છે. ઓકે રાઈટ. એટલે મારો પણ ડ્યુટી એ છે કે મારે તમને જીતવા નથી જીતવા દેવા. દેવાના. ઓકે ચલો, તમારો ટર્ન છે. ઓકે મારે હવે ક્રોસ અહીંયા મૂકવું છે. બીજી કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો તમે. ના 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 મારે અહીંયા જ મૂકવું. શ્યોર? શ્યોર. ઓકે, તો તમારો ક્રોસને લઈને અહીંયા મૂકી દઈએ. રાઈટ. રાઈટ. તો હવે જેવી રીતના આપણી ગેમ ચાલી રહી છે, હા તો હવે ચાન્સ બની ગયો છે તમારો કે તમારા ક્રોસ ત્રણેય એક લાઈનમાં આવી જાય. હા આવી જશે. પણ હું એ થવા નહીં દઉં. અરે યાર. રાઈટ. એને હું લઈને અહીંયા મૂકી દઈશ, એટલે તમારા ક્રોસ નહીં થાય. ઓકે હવે મારો ચાન્સ છે ને? તમારો ચાન્સ છે. તમને તો હું નહીં જ જીતવા દઉં. આ મેં મારું લખાવી દીધું. યસ. તો ફાઇનલી હવે મારી પાસે એક શૂન્ય રહ્યું છે, એને કોઈ મતલબ જ નથી. આપણે એક જ જગ્યા ખાલી છે, એને હા. આપણે અહીંયા મૂકી દઈએ. યસ છોટા જાદુગર. ઓકે, તો આ ગેમ આપણે તો રેન્ડમ પ્લે કરી છે. આમાં તો કોઈ કેટલા બધા કોમ્બિનેશન બની શકત, બહુ જ બધા. ઉપર નીચે, અપ એન્ડ ડાઉન, ને કોઈ પણ જગ્યાએ જઈ શકત. રાઈટ. પણ દેવરસિંહ, આપણો મેઇન આ મેજિક ટ્રીકનો મુદ્દો શું છે? તમારું કાર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું. હા. રાઈટ. તમારું કાર્ડ શોધવાનું. જેવી રીતના મેં તમને 2 વાર કીધું કે આ તમારું કાર્ડ છે, આ તમારું કાર્ડ છે, 2 વાર તમે ફ્રેમમાં ના પાડી, ના પાડી. પણ ફાઇનલી ફ્રેમની અંદર એક કાર્ડ મેં મૂકેલું છે. ઓકે એ કાર્ડને તમે એઝ ઇટ ઇઝ બહાર કાઢો. ઓકે આ કાર્ડને મારે બહાર નીકાળવાનું છે. હા. ઓકે યસ. અને આ કાર્ડ જોતા પહેલા એ તમારે મને રિવીલ કરવાનું છે કે તમારું કાર્ડ હતું કયું. ઓકે મારું કાર્ડ હતું બ્લેક 7 નંબર. બ્લેક 7 એટલે કાળીનો સત્તો. યસ. રાઈટ. અને મેં તમને 2 કાર્ડ બતાવ્યા હતા આની અંદર, રોંગ હતા. લાલનો ઓટો અને ચરકટનો પંજો. અને ફાઇનલી એક કાર્ડ અંદરથી તમે બહાર કાઢ્યું. યસ. બીજું કંઈ જ પણ આની અંદર ફ્રેમમાં અંદર છે નથી અત્યારે. ના નથી. એકવાર મને ચેક કરી લો તો છોટા જાદુગરને. ના નથી નથી નથી. તો હવે આપણે એની જરૂર નથી, એને લઈને આપણે પોકેટમાં પણ મૂકી શકીએ છીએ. ઓકે ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે ચેક કરીશું કે અંદર કાર્ડ મૂકેલું છે એ કયું છે. ઓ માય ગોડ, જે કાર્ડ આપણે ધાર્યું જ હતું ને એ જ કાર્ડ છે એમાં. પહેલા 2 નતા આવ્યા અને અત્યારે ખબર નહીં આ શૂન ચોકડીમાં શું જાદુ છે. ગેમ રમતા રમતા કાર્ડ ચેન્જ થઈ ગયું યાર. થઈ ગયું. અને દેવરસિંહ, તમને ખબર છે, કદાચ આ જો તમારું કાર્ડ અહીંયા ના આવ્યું હોત ને, તો મારી પાસે બીજો શું ઓપ્શન હતો ખબર? શું? આપણે ગેમ આખી બોર્ડ ઉપર રમ્યા છે. રાઈટ. ઓકે શૂન અને ચોકડી, હમ આ બોર્ડ ગેમ છે આખી. ઓકે કદાચ તમારું કાર્ડ એમાં ના આવ્યું હોત ને, તો અહીંયા તો 100% શ્યોર ને શ્યોર તમારું કાર્ડ. क्या बात है, 7th नंबर. अमेजिंग अमेजिंग अमेजिंग. राइट તમારું કાર્ડ અહીંયા તો બની જ ગયું હતું. રાઈટ છે રાઈટ છે. ગુડ 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 ગુડ. બટ મેજિશિયનની બંને ચોઈસ છે ને એકદમ પરફેક્ટ જ હોય છે, અને જે તમે સિલેક્ટ કરો છો એ જ. 110% મેં જે સિલેક્ટ કર્યું છે એ જ આવ્યું છે. રાઈટ. યસ. તો કેવું લાગ્યું તમને આ મેજિક?
सुपर से ऊपर रवि, सुपर से ऊपर, अनबिलीवेबल. મેં મારી લાઈફમાં બપોર સુધી ભલે ભણ્યો હોઉં પણ આવું મેજિક પહેલી વાર જોયું છે. થેન્ક યુ. અને આ તો ઘણા બધા આવા મારા પાસે મેજિક ટ્રીક છે જે હું તમારા માટે લઈને અને તૈયાર કરીને આવીશ. એ પહેલાં જે આપણે મેજિક ટ્રીક હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું ને, હા શ્યોર તમારે જોવી જ છે ને મેજિક? અરે હા, કેમ નહીં. ઓકે, ચાલો જોઈએ મેજિક ટ્રીક. સો દેવરસિંહ, જેવી કે મેં કીધું તમને કે આપણે નવી મેજિક ટ્રીક જોવા જઈ રહ્યા છે. ઓકે એના માટે છે ને કાર્ડ છે મારી પાસે 52 કાર્ડ્સ. ઓકે. અને આ કાર્ડ્સ મેજિક એવું થવાનું છે ને એકદમ ઇનવિઝિબલ. મતલબ ઇનવિઝિબલ મતલબ એટલે અદૃશ્ય. અચ્છા, યુ કેન સી ધ અનસીન. હા, ક્યાં વાત એટલે થશે પણ દેખાશે નહીં, દેખાશે પણ થશે નહીં. એવું કેવું? તો આ ટ્રીકમાં છે ને આપણે હજુ એક વ્યક્તિની પણ જરૂર છે. અચ્છા. તો એના માટે છે ને આપણે આપણા જય સરને ઇન્વાઇટ કરીશું આ ટ્રીક માટે. ઓહો. તો સર પ્લીઝ તમે જોઈન કરો અમને. પ્લીઝ સર, મોસ્ટ વેલકમ સર. હેલો સર. હેલો સર, પ્લીઝ મોસ્ટ વેલકમ સર. જય સર આપણી પાસે પહેલી વાર આપણા મેજિક શોમાં અમારી સાથે જોડાયા છે. સર થેન્ક યુ સો મચ અહીંયા આવ્યા. અને આજે તમે એક આપણા એક સહસદસ્ય તરીકે મારી સાથે કામ કરશો, રાઈટ સર? તો સર મારી પાસે છે ને જેવી રીતના તમે જુઓ છો કે તમે પત્તા રમો છો, કાર્ડ્સ રમો છો. હા, અમુક સમય રમતો. રાઈટ. અને દેવરસિંહ તો ઓલવેઝ મારી સાથે રમતા જ હોય છે. ઓકે, તો સર તમે છે ને 52 કાર્ડ છે આપણી પાસે. તમારે એને ચેક કરી લેવાના છે કે નોર્મલ કાર્ડ છે, કોઈ સ્પેશિયલ મેજિકલ કાર્ડ છે. નોર્મલ જ દેખાઈ રહ્યા છે. નોર્મલ જ છે. નોર્મલ જ છે તો જ હું ચેક કરવા આપતો હોય, અધરવાઇઝ નહીં. ઓકે સર હવે તમારે શું કરવાનું છે, એને બધાને ચીપી કાઢવાના, સફલ કરવાના, ડિસ્ટર્બ કરવાના. વાહ સર, તમે તો બિલકુલ પ્રોફેશનલ છો. વેરી ગુડ. જ્યાં સુધી તમને સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી કરી શકો છો. ઓકે, ડન. ડન છે. ઓકે, તો સર તમારે છે ને તમારા કાર્ડ્સમાંથી એક એક કરીને 10 પત્તા મારા હાથમાં મૂકવાના છે. રેન્ડમલી ગમે ત્યાંથી કે ઉપરથી? તમારી મરજી. ફેસ ડાઉન. ઓકે ઓકે. ચલો 1 2 3 4 5 5 6 7 7 8 9 and 10. 10. તો સર તમે આમાંથી 10 કાર્ડ બહાર કાઢ્યા છે. આપણે દર્શક મિત્રોને પણ બતાવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો સર હવે તમારે શું કરવાનું છે, આમાંથી છે ને જેટલા કાર્ડ વધ્યા છે ને એ દેવરસિંહને આપી દેવાના છે. દેવરસિંહ તમારે પણ શું કરવાનું છે, બધા કાર્ડને ડિસ્ટર્બ કરી દેવાના છે. Okay. સફળ જે રીતના સરે કરે. અને સર જે આ તમારા 10 કાર્ડ છે ને એને બે હાથની વચ્ચે આવી રીતના દબાવી દેવાના છે. અને તમારા બંને હાથ આવી રીતના આગળ જ રાખવાના છે. યસ, ડન. તો દેવરસિંહ તમારે પણ સેમ થિંગ કરવાની છે કે આમાંથી 10 કાર્ડ મારા હાથમાં મૂકવાના છે. ઓકે, રેન્ડમલી. હા. 2 3 4 5 5 6 7 8 9 and 10. 10. તો દેવરસિંહ આ તમારા જે 10 કાર્ડ છે એને પણ તમારે આ સરે જેવી રીતના પકડ્યા છે ને એવી રીતના બે હાથની વચ્ચે પકડવાના ઓકે, છે. શ્યોર. ચાલો પકડી લો. ઓકે, તો જય સર તમે 10 પત્તા તમારા હાથમાં મૂક્યા છે અને આવી રીતના પકડ્યા છે. અને દેવરસિંહ તમે પણ તમારા પત્તા આવી રીતના પકડ્યા છે. Yes. કોઈ ડાઉટ નથી ને આમાંથી? No. કોઈ સર? ઓકે, રેન્ડમ આપણે તમે કોઈ પણ જગ્યાએથી 10 કાર્ડ કાઢ્યા છે. દેવરસિંહ તમે પણ કાર્ડ કાઢ્યા છે. ઓકે હવે આ એક છે ને ઇમેજિનેશન પર મેજિક છે સર. ઓકે. ઇમેજિનેશન એટલે કેવું કે આપણા બ્રેનમાં આપણા થોટથી મેજિક થાય. આપણું બ્રેન એટલું પાવરફુલ છે ને, તમે જે વિચારો ને એકચ્યુઅલમાં થઈ જાય છે. ઓકે આના બહુ જ બધા સાયન્ટિફિક પ્રૂફ છે, તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો. ઓકે, ઓકે. તો આજે આપણે એ જ થિયરી પર એ મેજિક કરવાના છે. હું જે પણ બોલું ને તમારે 100% વિશ્વાસ કરવાનો અને Okay. એકચ્યુઅલ ફીલ કરવાનું કે મેજિક થઈ રહ્યું છે. ઓકે. જો 1% પણ ડાઉટ હશે ને તો આ મેજિક નહીં થાય. તો ચાલો આપણે જોઈએ. સર તમારો હાથ બિલકુલ સ્ટ્રેટ. દેવરસિંહ તમારો હાથ પણ સ્ટ્રેટ. સર જસ્ટ ઇમેજિન કરો કે હું તમારા હાથમાંથી એક કાર્ડ હું લઈ લઉં છું આવી રીતના. તો કેટલા કાર્ડ્સ રહ્યા તમારી પાસે? 9. અને દેવરસિંહ આ જે કાર્ડ સર પાસેથી મેં લીધું એ હું તમને આપી દઉં તો કેટલા કાર્ડ્સ રહ્યા તમારી પાસે? 11. ઓકે, ફરીથી અહીંયા એક કાર્ડ લઉં છું. સર તમારી પાસેથી મેં હજુ એક કાર્ડ લીધું તો કેટલા કાર્ડ્સ રહ્યા તમારી પાસે? 8. અને આ એક અદૃશ્ય કાર્ડ, ઇનવિઝિબલ કાર્ડ તમને આપું તો કેટલા કાર્ડ્સ રહ્યા તમારી પાસે? 12. લાસ્ટ અને ફાઇનલ અહીંયાથી એક કાર્ડ લઈએ છીએ આપણે અને આ અદૃશ્ય કાર્ડ લઈને
હું તમને આપી દઉં છું. તો તમારી પાસે કેટલા કાર્ડ્સ થયા? 13. સર તમારી પાસે? 7 વધ્યા. ઓકે 7 કાર્ડ્સ તમારી પાસે Yes. થયા. ઓકે અને અહીંયા 13 થઈ ગયા. જે એકચ્યુઅલ થિયરી થઈ એ પ્રમાણે તમે 7 અને 13 એવા Yes. કાર્ડ છે. સર તમને શું કોઈ જગ્યાએ એવું ફિલિંગ થયું કે મેં તમારા હાથમાંથી કાર્ડ કાઢવાની કોશિશ કરી યા ટચ કરવાની કોશિશ કરી? ના એવું ક્યાંય થયું? ના. દેવરસિંહ તમને ક્યાંય એવું ફીલ થયું તમારું વજન નહીં, તમારું નહીં, કાર્ડનું વજન હા મારું તો ખબર જ છે ને તમને. નહીં વધ્યું, એટલે પત્તાનું પણ વજન નહીં વધ્યું હા. એવું ફીલ થઈ? હા નથી. ઓકે શ્યોર. બટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સર કેટલું ઇમેજિન કર્યું કે તમે કેટલો વિશ્વાસ કરીને આ મેજિક કર્યું છે? તમે ફિલિંગ કર્યું કે થાય છે આ એકચ્યુઅલ મેજિક? હા થશે. ઓકે મને વિશ્વાસ છે થશે. ચાલો તો જોઈએ કે આપણે તમારા હાથમાંથી 3 કાર્ડ માઇનસ થયા કે નહીં. 1 બાય 1 મારા હાથમાં કાઉન્ટ કરીશું. 1 2 3 4 4 5 5 6 6 and 7. 7. Oh my God. Oh my 7. God. 7. 7. સો 10 હતા. સર 1 2 3 4 5 6 7 સર તમારા 3 કાર્ડ તો માઇનસ થઈ ગયા છે. આપણે ચેક કરીએ અહીંયા પ્લસ થયા કે નહીં. દેવરસિંહ ચલો 1 બાય 1. 1 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12 and 13. My God, 13 card, 13. क्या बात है. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ દેવરસિંહ. સો દેવરસિંહ તમને કેવું લાગ્યું આ અરે મેચ? ઇટ વોઝ અમેઝિંગ. તમે જેમ જય સરના હાથમાંથી 3 કાર્ડ કેવી રીતે ઇનવિઝિબલ કરીને એમ વિઝિબલ આમાં કરી દીધા એ આમ હજુ સુધી અનબિલિવેબલ છે. મને ટેન્શન થઈ રહ્યું છે જય સર કે મારી સપનાની જે રૂપની રાણી છે ને એને આ ગાયબ ના કરી નાખ્યા આવતા પહેલા. ના એ નથી કરીએ. તો જય સર તમને કેવું લાગ્યું આ મેજિક? મને ખુશી થાય છે અત્યારે. જો મારું પર્સ છે ને બહાર મૂકીને આવ્યો. ઓ માય ગોડ. રાઈટ સર. આપણે જય સરને થેન્ક યુ તમે એવું કહીશું. નહીં જ કરો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ સર. સર Thank you. થેન્ક યુ તમે આ ટ્રીક માટે અમારી સાથે જોઈન થયા. થેન્ક યુ સર. સૌથી પહેલા મેં તમને એક મેજિક ટ્રીક બતાવી હતી, હા બતાવી હતી. રાઈટ ને? મેચ પર મેજિક હતું, રાઈટ. જેને થોડું પણ ગણિત આવડે એ મેજિક કરી શકે, રાઈટ? તો આજે તમને અને દર્શક મિત્રોને હું બંનેને એ મેજિક ટ્રીક બતાવવા જઈ રહ્યો છું. શું વાત છે? તો રેડી છો તમે? બતાવશો તમે? રિવીલ કરશો? હા. ક્યાં બાત હે. પ્લીઝ. ઓકે. તો જેવી રીતના મેં તમને કીધેલું કે બધા કાર્ડ્સને સફલ કરી લો, એટલે પછી શું કર્યું તમે? બધા કાર્ડ્સને સફલ કર્યા. ઓકે આપણે પ્રેક્ટિકલ કરીએ અને બધાની સામે જ કરીએ. ઓકે ચલો. ચલો હું સફલ કરું છું આ કાર્ડ. યસ સફલ કરી દીધા છે મેં. ઓકે. પછી મેં તમને કીધું કે કોઈ પણ 2 ડિજિટ વાળો નંબર તમે વિચારી લો. ઓકે વિચારી લીધો છે. બોલો કયો નંબર છે? 11. 11 કાર્ડ્સ કાઢી લો એમાંથી. 1 2 3 4 5 6 7 8 9 10 and આ 11. ઓકે. હવે 11 1 + 1 થઈ ગયું 2. 11 નું ટોટલ Yes. એટલે 2. એટલે 11 કાર્ડમાંથી આપણે કેટલા કાર્ડ કાઢવાના? 2 2 કાર્ડ બહાર કાઢી લો. 1 and આ 2. અને મેં કીધું હતું કે જે આ કાર્ડ છે ને બહાર કાઢો એને અહીંયા મૂકી મૂકી દેવાના. દીધા. મને ના Okay. ખબર પડે કેટલા કાર્ડ છે. ઓકે પછી મેં તમને કીધું હતું કે આ કાર્ડનું વજન જોઈને મને ખબર પડી જાય કે કેટલા કાર્ડ છે, ઓકે રાઈટ? રાઈટ ત્યારે પણ 9 કાર્ડ હતા અને અત્યારે પણ 9 કાર્ડ છે, રાઈટ. રાઈટ? 1 2 3 4 5 6 7 8 9. પણ કેવી રીતે? ઈઝી છે. આ છે ને 9 નો ટેબલ છે. જો Okay. 9 નો ટેબલ તમને આવડે તો આ મેજિક પણ આવડી જાય. કેવી રીતના? 9 ઓકે 9 + 9 કેટલા થાય? 18. 18 + 9 27. હા હે ને? બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે. 9 9 9 પ્લસ કરતું જવાનું. ઓકે ઓકે. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ 2 ડિજિટનો નંબર 20 થી ઉપર વિચારીએ. ઓકે સપોઝ 25 વિચારો તમે, ઓકે 25. રાઈટ? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 25. યસ તો 25 પત્તા કાઢ્યા, 25 નું ટોટલ કેટલું થાય? 2 + 5 = 7. ઓકે. એટલે 7 કાર્ડ બહાર કાઢી લેવાના. Okay. 1 2 3 4 5 6 અને 7. 7. 7 કાર્ડ બહાર કાઢ્યા તો હવે વજન જોઈને ખબર પડી જાય આ કેટલા કાર્ડ છે. 18.
ઓકે રાઈટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 રાઈટ રાઈટ. હવે કેવી રીતના થાય છે જો હું તમને પ્રેક્ટિકલ કહીને સમજાવું. ઓકે. તમે 11 થી 20 ની અંદર કાર્ડ કાઢશો ને કોઈ પણ હા. તો એનો ઓલવેઝ આન્સર 9 આવશે. ઓકે. 9. તમે વિચારી લો 12 નંબર. 12 નું ટોટલ કરો કેટલું થાય? 3 તો 12 માંથી 3 પત્તા કાઢો કેટલા રહેશે? 9 9. 15 નંબર વિચારો. 1 + 5 6 6. હવે 15 માંથી 6 બહાર કાઢો તો કેટલા રહે? 9. 9. ઓલવેઝ 9 જ આવશે. મેથેમેટિક્સ ટ્રિકી, માય ગોડ. હા, અને 21 થી 30 ની અંદર કોઈ પણ વિચાર્યું હશે તો એનો ઓલવેઝ આન્સર 18 આવશે. 18. ઓકે. રાઈટ. એટલે કાર્ડ્સની થિકનેસ જોઈને તમને ખબર પડી જશે કે કેટલા કાર્ડ છે. છોટા જાદુગર બડા જાદુગર બન ગયા ભાઈ. આવડી ગયું ને તમને આ Yes. મેજિક કેવી રીતના થયું? તો દેવર્ષિ, આ મેજિક કોઈ પણ વસ્તુમાં થઈ શકે, ના ઇવન કાર્ડમાં, કોઈનમાં, મેસ્ટિકમાં, કોઈ પણ જગ્યાએ તમને કંઈક વધારે વસ્તુ મળી જાય ત્યારે પણ આ મેજિક કરી શકો છો. ઓકે. ઓકે, તો આઈ હોપ તમને આવડી ગયું હશે. આવડી ગયું છે. અને દર્શક મિત્રોને પણ આવડી ગયું હશે. અરે એ નહીં આવડે તો પ્રેક્ટિસ કરશે મારી જેમ. યસ, આમાં કોઈ પ્રેક્ટિસની જરૂર નથી, બસ સિમ્પલ લોજિક છે, એને સમજવાની જરૂર છે. ક્યાં બાત હે. ચલો તો રવિભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ તમારો છોટા જાદુગર તો બડા જાદુગર બની જ ગયો છે. પ્રેક્ટિસ કરીને તમે પણ કરજો. અને આવી જ અવનવી ટ્રિક્સ જોવી છે તમારે, મારે પણ જોવી છે. બસ તો કંઈ નહીં, જોતા રહો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.